ભારતીય માછીમારનો પાકિસ્તાનની જેલમાં મોત થતાં તેના મૃતદેહને માદરે વતન લાવવામાં આવતા ગામ આખું હિબકી ચડ્યું. મૃતક માછીમારનું નામ બાબુભાઈ હતું અને તેઓ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોખડા ગામના વતની હતા. આ મૃતક માછીમાર 18 ફેબ્રુઆરી 2022ના રોજ દરિયામાં માછીમારી કરવા માંગરોળની બોટ અલબસીલ જેનો નંબર છે GJ11MM3662 લઈને ગયો હતો, જ્યાં મૃતકને ભારત પાકિસ્તાન સમુદ્રીય સિક્યુરિટી જલ વિભાગના કારણે પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા માછીમારને સમુદ્રી માછીમાર કહેતા પકડી લેવામાં આવ્યો હતો અને પાકિસ્તાનની જેલમાં નાખી દેવામાં આવ્યો હતો, જ્યાં બીમારીના કારણે મોત થતાં આખરે તેના મૃતદેહને અમૃતસરથી બાય પ્લેન અમદાવાદ એરપોર્ટ અને બાદમાં એમ્બ્યુલન્સ મારફત અમદાવાદથી ઉના મૃતકના માદરે વતન લેવામાં આવ્યો હતો અને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. મૃતદેહને માદરે વતન લેવામાં આવતા ગામમાં શોક પડી ગયો હતો. 3000ની વસ્તી ધરાવતા આ લોકો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા છે, ત્યારે વહેલી તકે પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારોને છોડાવવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.